પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજરોજ નગરપાલિકા સભા હોલમાં યોજાઈ, જેમાં વિરોધ પક્ષના દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી, જેના પગલે સભાખંડમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો। જો કે શાસક પક્ષ દ્વારા તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, સંજય વ્યાસ, વિપુલભાઈની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં પાલનપુર શહેરના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી, જેના ઉપસ્થિતિ પદાધિકારીઓ વિગતે માહિતી આપી, જ્યારે કેટલાક મુદ્દાઓને લઈને વિરોધ પક્ષ દ્વારા આક્રોશપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી। પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડ હતું। આજે જનરલ બોર્ડના અંદર ખૂબ સુંદર રીતે આજે બોર્ડ ચાલ્યું અને આ બોર્ડના અંદર વિવિધ સમિતિઓ જેવી કે ટ્રાન્સપોર્ટ સમિતિ છે, સેનિટેશન સમિતિ છે, ભૂગર્ભ શાખા છે, પાણી પુરવઠા શાખા છે, બાંધકામ શાખા છે, એના વિવિધ કામો જે હતા એને બહાલી આપવામાં આવી।